હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય અંબે. સ્વાગત છે મારા નવા વ્લોગમાં. આજે અમે જાય છીએ ડીસા બસમાં, બસ સ્ટેન્ડે જાય છીએ, તો ત્યાં સુધી તમે વ્લોગમાં બન્યા રહેજો. ચાલો મિત્રો, તો અમે બસ સ્ટેશને આવી ગયા છીએ. ગ્રીનલેન્ડ ચોકડીએ બસ સ્ટેન્ડ છે, જો આ ગ્રીનલેન્ડ ચોકડી, ત્યાં બસ સ્ટેશને આવી ગયા છે. આગળ વ્લોગમાં બન્યા રહેજો. ચાલો મિત્રો, તો આપણે બસ સ્ટેન્ડમાં અંદર આવી ગયા છે. તો અહીંયા બાપુ મળી ગયા છે. આ રામદેવ પીર લઈને જાય છે ઠેઠ નેજાવાળા, શંખેશ્વરથી આગળ. અમે પૂછ્યું કે એ ક્યાં લઈને જાશો, ઠેઠ રાજકોટથી ક્યાંય નીચે નહીં અડાડવાના, ઠેઠ શંખેશ્વર જાય છે રામદેવ પીરના મંદિરે, રામદેવ પીરને લઈને. જો મિત્રો, આ છે એ બાપુ, ત્યાંના બાપુ છે. એ બાપુ લઈને જાય છે રામદેવ પીરને લઈને નેજાવાળા, શંખેશ્વર પાસે આવેલું છે નેજાવાળા. ત્યાં સુધી તમે વ્લોગમાં બન્યા રહેજો. ચાલો મિત્રો, તો આપણી બસ હવે આવી ગઈ છે. બહુ રાહ જોડાવી બસે, હવે ફાઇનલી બસ આવી ગઈ છે. તો ચાલો હવે અમે બસમાં બેસી જઈએ છીએ. ચાલો મિત્રો, તો આપણે બસમાં બેસી ગયા છીએ. બસ હવે ધીમે ધીમે ઉપડવાની તૈયારીમાં છે. ચાલો ત્યાં સુધી તમે આગળ વ્લોગમાં બન્યા રહેજો. ચાલો મિત્રો, તો બસ એક જગ્યાએ ઊભી રહી છે. તો આપણે લચ્છી પીવા ઉભા રહી ગઈ છે. ચાલો આપણે લચ્છીનો ઓર્ડર આપી દઈએ. ચાલો મિત્રો, તો આપણી લચ્છી આવી ગઈ છે. તો આપણે હવે લચ્છી પી લઈએ છીએ. ત્યાં સુધી આગળ બ્લોગમાં બન્યા રહેજો. જો મિત્રો, સુરત દાદાને જોઈને એક જ ગઝલ યાદ આવે છે, એ તમને સંભળાવું છું. ચાલો મિત્રો, તો અમારી બસ હવે હોટલે ઊભી રહી છે. તો અમે નાસ્તા પાણીનો ઓર્ડર આપી દઈએ છીએ. ત્યાં સુધી વ્લોગમાં બન્યા રહેજો. ચાલો મિત્રો, તો આપણે નાસ્તાનો ઓર્ડર આપી દીધો છે. અમે નાસ્તો કરી લઈએ છીએ. નાસ્તો કરીને પછી પાછા બસમાં બેસશું. ચાલો મિત્રો, તો આપણે હવે પહોંચી ગયા છીએ પાટણ. આ જો પાટણ સિટી કેવું મસ્ત છે. આપણે સોની નોટની પાછળ જે રાની કી વાવ છે ને, એ આ પાટણની છે. જો પાટણ સિટી તમે જોઈ લ્યો. ચાલો મિત્રો, આપણે ડીસા પહોંચી ગયા છીએ. રાજુ કાકાની ગાડી લેવા આવી ગઈ છે. આ રાજુ કાકા છે, જય છે. કેમ છો રાજુ કાકા? મજામાં? તો હવે અમે રાજુ કાકા સાથે જઈએ છીએ ગાડીમાં બેસીને. તો મિત્રો જોયા રાખજો, આગળ લાગશે વાર પણ આવશે મજા. ચાલો મિત્રો, તો હવે આપણે મળશું આના પછીના ભાગમાં. જય માતાજી.